આજે આપણે પપ્પાની જૂની જીન્સની પેન્ટમાંથી અને મમ્મીની જૂની કુર્તીમાંથી જીન્સની એક શોપિંગ બેગ બનાવતા શીખીશું. તો જો આપણે 6x6નું એક સ્ક્વેર કટ કરવાનું હતું કાર્ડબોર્ડમાંથી, અને આ રીતે જીન્સના 18 પીસ 18 પીસના કટ કરી લેવાના છે. તો તમારે ચોકની મદદથી પહેલાં ડ્રો કરી લેવાના છે અને આ રીતે પીસ કટ કરી લેવાના છે. પછી આપણે ત્રણના પીસ આ રીતે મૂકવાના છે અને આવી રીતે સ્ટીચ કરીને એક લાઈન 3ની બનાવવાની છે. અને એવી રીતે આપણે જો 3-3ની 3 લાઈન બનાવીશું. તો આ રીતે આપણો એક સ્ક્વેર રેડી થશે અને એવી રીતે આપણે 2 સ્ક્વેર બનાવવાના છે. તો સૌથી પહેલાં એક પીસની ઉપર એક પીસ મૂકીને સ્ટીચ કરીશું અને આવી રીતે બીજાને પણ સ્ટીચ કરવાનું. એક સરખું આપણે માર્જિન લેવાનું છે સિલાઈનું. પછી આ રીતે આપણે સીવીને એક આખું સ્ક્વેર રેડી કરી લઈશું. તો આ રીતે જો મેં 2 સ્ક્વેર રેડી કરી લીધા છે. હવે આપણે બેગની અંદર જે લાઇનિંગ લગાવવાની હોય અસ્તર, તેને માટે આ રીતે કુર્તીમાંથી આ રીતે 2 પીસ કટ કરી લઈશું સેમ આ જ માપના. તો જો આપણા 2 પીસ કટ થઈ ગયા છે. હવે આપણે આને 3 બાજુથી સીવી લેવાનો છે. એક બાજુનો ભાગ ખુલ્લો રાખવાનો છે. તો હું આ રીતે સીવી લઉં છું. તો આપણા ઘરે કોઈ પણ જૂના જીન્સના પેન્ટ હોય કે મમ્મીની કુર્તી હોય કે કોઈ પણ કપડું હોય જૂનું, તો આ રીતે આપણે એમાંથી જીન્સના બેગ બનાવી શકીએ છીએ. તો એક્સ્ટ્રા પીસ આપણે એક્સ્ટ્રા જે પણ છે કાપી લઈશું માર્જિન. અને અહીંયા નીચેની બાજુ આપણે 2x2નું એક સ્ક્વેર બનાવીશું. એ જ સ્ક્વેર આપણે આ બીજી બાજુ પણ બનાવવાનું છે. જો આ રીતે આપણે સ્ક્વેર બનાવીને એને કટ કરી લેવાનું છે. તો આ રીતે આપણે બંને બાજુથી આ રીતે કટ કરી લઈશું. અને હવે અહીંયાથી આપણે આ રીતે પકડીને સીવી લેવાનું છે. જેમ હું બતાવું છું એમ અહીંયા આપણે એક સિલાઈ મારી દેવાની છે અને એ જ રીતે અહીંયા પણ આપણે એક સિલાઈ મારી દેવાની છે. ઠીક છે. તો હવે આપણે અસ્તરને પણ આ રીતે 3 બાજુથી સીવવાનું છે, પણ વચ્ચે આટલો ગેપ છે ને એ આપણે ખુલ્લો રાખીશું. અને એ જ રીતે આપણે નીચેથી આ રીતે આ સ્ક્વેરને પણ કટ કરવાના છે 2x2ના. અને આપણે આપણી આ રીતે બેગની લાઇનિંગ સીવી લેવાની છે. જો આ રીતે આપણે અહીંયાથી સીવીશું. હવે આપણે બેગના હેન્ડલ બનાવવાના છે અને આ જો આપણી લાઇનિંગ. તો સૌથી પહેલાં આપણે અહીંયા હેન્ડલ લગાવી દઈશું બંને બાજુ. અને આ રીતે આપણી જે લાઇનિંગ બનાવી છે અસ્તર, એને આવી રીતે બેગની ઉપર ચડાવી દેવાની. જો મેં જેમ બતાવ્યું એ રીતે. અને પછી ઉપરથી આ રીતે પકડીને એક સિલાઈ મારી દેવાની આખા ગોળ ફરતે. અને પછી જે નીચે આપણે અસ્તરમાં જે ખુલ્લો ભાગ રાખેલો ત્યાંથી આ રીતે બેગને પલટાવી લેવાની છે. અને આ જે અસ્તરનો જે ખુલ્લો ભાગ છે એને અહીંયાથી આપણે હવે બંધ કરી દેવાનો સિલાઈ મારીને. આ રીતે હું એને બંધ કરી દઉં છું. અને અસ્તરને આપણે બેગની અંદર સારી રીતે મૂકી દેવાનું આ રીતે જો અંદર. અને ઉપરથી એક ટોપ સ્ટીચ મારી દેવાની, એટલે અસ્તર અંદર બરાબર ફિક્સ થઈ જશે. તો જો આ રીતે હું એક સિલાઈ મારી દેવા 0.5 સેન્ટીમીટરની. તો જો આપણી એકદમ મજબૂત બેગ રેડી છે. આમાં આપણો એટલો બધો સામાન આવી જશે શોપિંગ કરવાનો કે તમે આમાં આરામથી તમારે જે મનગમતી વસ્તુ લેવી હોય એની શોપિંગ કરી શકો છો. તો આ રીતે કોઈ પણ તમારા ઘરે જૂના કપડાં પડેલા હોય, જૂનો જીન્સ, મમ્મીની કુર્તી, તો આ રીતે તમે આ રીતે એક બેગ બનાવી શકો છો. થેન્ક યુ.